વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવે છે। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરો હવે બેફામ બન્યા છે। આજવા રોડ પર આવેલા અમરદીપ બંગલોઝમાં તસ્કરો એક સાથે 3 થી વધુ મકાનોને નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને વતનમાં ગયેલા એક ફરિયાદીના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી અને રફુ ચક્કર થઈ ગયા હતા। અને આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટનાના 12 દિવસ વીતી ગયા બાદ બાપોદ પોલીસની ઊંઘ ઉડી છે અને આજે ડોગ સ્ક્વોડ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની આ ઢીલી કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે તસ્કરોમાં હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી, જેના કારણે આવી ઘટનાઓ સતત વધી રહી છે। અમરદીપ બંગલોઝમાં તસ્કરોનો મોટો હાથ ફેરો થયો છે। વતનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે। ચોરીના 12 દિવસ બાદ પોલીસ છે તે જાગી છે અને 3 થી વધુ મકાનોમાં તસ્કરોએ છે આતંક મચાવ્યો છે। રોકડ અને દાગીના અમે અમરદીપ બંગલોઝમાં રહી રહ્યા છે અને બધા રહીશો જે અમરદીપ બંગલોઝમાં હમણાં રહી રહ્યા છે એક ડરના માહોલમાં જીવી રહ્યા છે। સવારે પણ ડર લાગે છે, રાતે તો સૂઈ જ નથી શકતા। એક વખત ચોરી થઈ, બીજી વખત ચોરી થઈ, 3 વખત ચોરી થઈ। ચોરો બિંદાસ આવે છે, પોલીસની કઈ જ એમને અસર થઈ નથી રહી। પોલીસ વાળા આટલું બધું કરે છે પણ એની ચોરોને કઈ અસર જ નથી થઈ રહી। રોજે રોજ આવે છે અને બધા ડરના માહોલમાં જીવે છે। તો અમે પોલીસ કમિશનર, વડોદરાના પોલીસ કમિશનર્સને બસ એટલી જ વિનંતી કરવા માંગીએ છીએ કે અમારી સાથે સપોર્ટ કરે। અમે લોકો સોસાયટી વાળા પણ એમને સપોર્ટ કરવા તૈયાર જ છે। બધા સાથે મળીને ચોરોને પકડીએ અને આ ચોરોથી દહેશતથી અમે બહાર આવીએ અને અમે શાંતિથી અમારું જીવન જીવી શકીએ। બસ એ જ અમારું નિમણૂક છે, વિનંતી છે પોલીસ વાળાને કે ચોરને જલ્દથી જલ્દ પકડે અને આ મામલામાં જલ્દથી જલ્દ જેટલી જલ્દી કાર્યવાહી થઈ શકે એ કરે અને પોલીસને પકડે અને એને જેલમાં નાખે। બસ અમારે બધા આખા રહીશોની એ જ વિનંતી છે કે અમે આ ડરના માહોલમાંથી થોડા બહાર આવીએ, એમાંથી જરાક નોર્મલ જીવન જીવીએ। નોર્મલ જીવન જ નથી જીવી રહ્યા। સવારે પણ ડર લાગે છે, કશે બહાર જઈએ ત્યારે પણ બીએ છે કે ઘર બંધ છે, કોઈ આવી ના જાય। આ રીતે તો કેટલા દિવસ ચાલશે અને એનું કોઈ સોલ્યુશન નથી દેખાઈ રહ્યું અમને। બધું કરી રહ્યા છે પણ કઈ જ મતલબ નથી, ચોરો આવ્યા જ કરે છે। મારું નામ ધર્મિષ્ઠા ઠક્કર છે। હું પણ અમરદીપ બંગલોઝની સદસ્ય છું, એટલે આ તમને રિક્વેસ્ટ કરી રહી છું પોલીસ કમિશનરને કે આ બધામાંથી અમને